બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે અમે તમને એક પ્રશ્ન પૂછીએ. સંત કહે છે પૂછો મહારાજ. એટલે શ્રીજી મહારાજ પૂછે છે, એકની બુદ્ધિ એવી છે, એક હરિભક્ત છે એની બુદ્ધિ એવી છે કે જે દાડાથી સત્સંગ કર્યો, ભલે વર્ષ થયો કે 5 વર્ષ થયા કે 25 વર્ષ, જે દાડાથી સત્સંગ થયો એ દાડાથી સંતનો કે ભગવાનનો અવગુણ આવે પાછો જતો રહે. એમ અવગુણ આવ્યા કરે અને જયા કરે. ઘણા માણસને એવું હોય છે, તાવ આવે ઉતરી જાય, તાવ આવે ઉતરી જાય, આવું અઠવાડિયે પણદાડે ચાલ્યા જ કરે. આવી પ્રકૃતિ હોય છે. કોઈ સંત કોઈ ગામમાં સપ્તાહ કરવા ગયેલા, તો બાજુના ગ્રહસ્થના ઘરમાંથી અવાજ આવતો હતો, આ ઘરમાં આવીને અમે શું સુખી થયા, મારા બાપે મને તો આ કુવામાં નાખી છે. સાધુને એમ થયું કે આ કોણ આટલું બધું દુઃખી હશે. એટલે એક હરિભક્તને કહે છે, આ કોણ બોલે છે, તપાસ તો કરો. તો હરિભક્ત કહે છે, 65 વર્ષના ડોસી બોલે છે. હવે 65 વર્ષના ડોસી હજુ સેટ નથી થયા ઘરમાં. બોલો કે આ ઘરમાં આવીને હું શું સુખી થઈ, કુવામાં નાખી મારા બાપાએ મને. હવે કોણ જાણે એના બાપાએ 20 વર્ષે કુવામાં ઉતારી હશે, હજુ નથી ડૂબ્યા, નથી ઓગળ્યા, નથી પીગળ્યા. એટલે આવા ઘણા હરિભક્ત એવા હોય છે, આખી જિંદગી સત્સંગમાં કાઢી હોય છતાં આ ગુણ અવગુણ ગુણ અવગુણ આવ્યા જ કરે. જોયા હવે બધા તો પાછા બીજે દાડે આવીને સેવા કરે. કેમ કાલ તો કહેતા જોયા, હવે આ શું કરવું ત્યારે, હવે મૂક ને ઉપાધિ. એટલે આવી રીતે ગુણ અવગુણ આવ્યા કરે છે. એક સત્સંગ એવો છે. અને એક બીજો હરિભક્ત એવો છે કે એને કોઈ દિવસે દોષ દ્રષ્ટિ જ નથી, એને અવગુણ આવતો જ નથી. તો જેને ગુણ અવગુણ આવ્યા કરે છે એની બુદ્ધિ કેવી જાણવી, આ બહુ સમજવા જેવી, વિચારવા જેવી કથા છે. પોતાના જિંદગીના સંકલ્પ સાથે કે વિચારો સાથે કે વર્તન સાથે આ કથાનો તાલ મેળવવા જેવો છે. આ પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાને પૂછ્યો અને પાછું મહારાજે કહ્યું કે અમે આ શિવાનંદ સ્વામીને જ પૂછીએ છીએ. શિવાનંદજી તમે જવાબ આપો. શ્રીજી મહારાજે શિવાનંદ સ્વામીને જ પસંદ કર્યા જવાબ મેળવવા માટે. શિવાનંદ સ્વામી ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા, મહારાજ એની બુદ્ધિ શાપિત છે. અને શ્રીજી મહારાજે તરત જ કહ્યું એ પ્રશ્ન બરાબર છે, એનો ઉત્તર એ જ છે. અને આ સમાજમાં કોઈ નથી કહેતા કે એને તો કોઈનો ફટકાર લાગ્યો છે, કોઈનો ફિટકાર લાગે ને બુદ્ધિ શાપિત થઈ જાય. હવે શાપિત બુદ્ધિના કારણો શ્રીજી મહારાજ 3 આપે છે. આ 3 કારણો બહુ ધ્યાનથી યાદ રાખી લેવા, બહુ કામ લાગે સમાજમાં, કુટુંબમાં કે સત્સંગમાં. બુદ્ધિ શાપિત થઈ જવાના કારણો 3. એમ એક તો મોટા સંતને દુભવ્યા હોય. બીજું કારણ કોઈ ગરીબને દુખવ્યા હોય, તે બિચારો કોઈનો બગાડતો ન હોય, એવા કોઈ ગરીબને દુખવ્યા હોય. અને ત્રીજું કારણ મા બાપની ચાકરી ન કરી હોય. આ બહુ ધ્યાન રાખવા જેવું છે. વૃદ્ધ માણસની પ્રકૃતિ બદલાઈ જાય છે, એ સ્વાભાવિક છે. હું આટલી ખાતરીથી કહું એટલે તમને શંકા થાય કે આ અનુભવ લાગે છે. વૃદ્ધ માણસની પ્રકૃતિમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક છે, હકીકત છે. અને એટલે તો સમાજમાં કહેવત છે કે વૃદ્ધાવસ્થા છે એ બીજું બાળપણ છે. વાત વાતમાં છંછેડાઈ જાય, ખીજાઈ જાય. અરે ઘણા વૃદ્ધો તો છોકરાની જેમ રીસાઈ જાય વારે વારે. વળી પાછા હશે દાદા તમે તો બહુ મોટા છો ને જમી લો ને, ત્યારે આપણા ઉપર ઉપકાર કરતા હોય એમ પાછા જમવા બેસે ખરા. એટલે આ બધી વૃદ્ધાવસ્થાની પ્રકૃતિ છે. તો
એમનો જે સંતાન હોય એને પ્રકૃતિને લક્ષ્યમાં ન લેવાય. હશે જે છે જે મારા મા બાપ છે ને એટલે એની ચાકરી કરવી એ મારી ફરજ છે, એમની સેવા કરવી એ મારો ધર્મ છે, મારું કર્તવ્ય છે એમ સમજવાનું. એટલે સ્થાપિત બુદ્ધિ ન થાય. વૃદ્ધ માણસો એટલે વૃદ્ધ મા બાપ એની જો ચાકરી ન કરે તો એ ક્યાં જાય? બહુ ઊંડેથી વિચારીએ આપણે, આ વાતનો વિસ્તાર તો નહીં કરીએ, પણ સંતાન કોઈ દંપતીને ત્યાં સંતાનનો જન્મ ન થાય તો કેટલી ઝંખના હોય. જેટલા દેવ હોય એની બાધાઓ રાખે, જેટલા પથરા એને દેવ બનાવે, જે કોઈ કરવા તૈયાર થાય, કેટલી અભિલાષા હોય. અરે જ્યારે એને ત્યાં સંતાન થાય પછી એટલા બધા અરમાનો, અપેક્ષાઓ એ સંતાન ઉપર ગોઠવાઈ જાય. કાલ ઉઠીને અમારો છોકરો મોટો થશે, એને ભણાવે, મોંઘવારીમાં મહાત્રાસ બાળકોને ભણાવવા, એ પણ છતાં દેવું કરીને, કરકસર કરીને, દુઃખી થઈને પણ છોકરાને ભણાવી તૈયાર કરે. એટલી બધી અભિપ્સાઓ, આશાઓ કે મોટો થઈને અમને સુખી કરશે, અમારો છોકરો મોટો સાહેબ થશે ને ગાડી લાવશે ને અમને ગાડીમાં બેસાડી અને પછી કહેશે, બાપુજી બા ચાલો આજ જેતલપુર, ચાલો આજ ગઢડા, ચાલો આજે ભુજ, ચાલો આજે મૂળી જાત્રા કરાવશે. પણ જ્યાં છોકરો મોટો થાય, માની લો ગાડી લાવ્યો, આપને જેતલપુર જવું છે ને અમારે 2 જણા ઉદયપુર જવું છે, એટલે તમે જેતલપુર બસમાં જઈ આવજો, તમે ગમે એમ કરજો. ત્યારે મા બાપની જે આશાઓ ને અપેક્ષાઓ હોય ને એ કડડ ભૂસ કરીને ધરતી કંપની જેમ તૂટી પડે. હવે એ વૃદ્ધો ક્યાં જશે? એટલે આપણે સમાજમાં કહેવત છે કે દીકરાએ તો છે ને વૃદ્ધ મા બાપની લાકડી બનીને રહેવાનો, એટલે કે ટેકો બનીને રહેવાનો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્થાપિત બુદ્ધિ થવાના કારણો કોઈ સંતને દુભવ્યા હોય, કોઈ ગરીબને દુખવ્યા હોય અને મા બાપની ચાકરી ના કરી હોય તો એની બુદ્ધિ સ્થાપિત થઈ જાય છે. પછી ગમે એવો ડાપણવાળો ડાયો પણ એ કઈ ને કઈ એને દુઃખ આવ્યા કરે, એ હેરાન થયા કરે, પોતાની જાતે રીબાયા કરે. એને કોઈ રીબવે નહીં, પણ એને જે કર્તવ્ય કર્યા છે એને દુઃખી કર્યા કરે છે. પછી એ બીજાના ગુણ અવગુણ આવ્યા જ કરે. એને સત્સંગમાં આવ્યા છતાં સુખી ના થાય. પછી ભગવદાન સ્વામી શ્રીજી મહારાજને જ પૂછે છે, મહારાજ એ સ્થાપિત બુદ્ધિ સારી કઈ રીતે થાય? સ્થાપિત બુદ્ધિનું મટાડવાનું પ્રાયશ્ચિત શ્રીજી મહારાજે કહ્યું, અમે આ માથે બાંધ્યું છે વસ્ત્ર ધોવું હોય અને એક મોદ જેવું જાડું વસ્ત્ર, એટલે કે આ જાજમ ધોવી હોય કે પાતળો ખેસ ધોવો હોય, એ કઈ સરખા પ્રયત્નથી ન ધોવાય. આ ઝીણું વસ્ત્ર ધોવું હોય એમાં લગારેક સાબુ દઈને ધોઈએ તો તરત ઉજળું થાય. એટલે શ્રીજી મહારાજ છતાં પણ સાબુ અસ્તિત્વમાં આવી ગયા હતા અને સાબુને સાબુ જ કહેવાતા હતા. વસ્ત્ર શુદ્ધિકરણ પિંડ એવું નહોતું કહેવાતું. સાબુને સાબુ જ એ વખતે આપણે ગુજરાતી ભાષામાં સ્વીકારાયા હતા, એ શબ્દ તરીકે જ. શ્રીજી મહારાજ કહે છે, આ ઝીણું વસ્ત્ર ધોવું હોય તો લગારેક સાબુ, એક થોડોક સાબુ દઈએ તરત ઉજળું થાય. અને જાડા વસ્ત્રને ધોવું હોય એટલે કે આ જાજમને ધોવી હોય તો 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે, પછી અગ્નિમાં બાફે, પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. જેની બુદ્ધિ સ્થાપિત હોય એ સૌ ભજન કરે, ભક્તિ કરે, એટલી જ ભક્તિ અને ભજન કરે તો સ્થાપિત બુદ્ધિ મટે નહીં. પણ બધા કરતા એ વિશેષ ભજન કરે, બધા કરતા વિશેષ સેવા કરે, બધા કરતા વિશેષ ભક્તિ કરે તો એની સ્થાપિત બુદ્ધિ મટે છે. બીજા જે વર્તમાન પાળે એનાથી વિશેષ વર્તમાન પાળે. શ્રીજી મહારાજ તો દાખલો આપે છે, બીજા સૂઈ રહે ત્યારે ઘડી મોડો સૂએ, એટલે કે બધાએ 10 વાગે સુતા હોય તો એ 11 વાગે સૂએ, પણ ત્યાં સુધી શું કરવાનું? ભજન કરવાનું. બીજા માળા ફેરવે એથી વિશેષ માળા ફેરવે.
બધા હરિભક્તો 10 મિનિટ માળા ફેરવતા હોય, આ 20 મિનિટ માળા ફેરવે, કારણ કે જાડું વસ્ત્ર ધોવાનું છે એટલે પ્રયત્ન બહુ કરવા પડે છે. આ રીતે વિશેષ પ્રયત્ન કરે ભક્તિના, ભજનના, સેવાના, તો સાપિત બુદ્ધિ ટળે છે. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પૂછ્યું, કર્મ મૂર્તિમાન કે અમૂર્ત છે? યોગાનંદ સ્વામી કહે છે, મને તો આ ઉત્તર નહીં ફાવે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, કર્મ વસ્તુતા અમૂર્ત છે, એટલે એને કોઈ આકાર હોતો નથી. પણ કર્મમાંથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ મૂર્તિમાન છે.